ગુજરાતમાં ધોધમાર વરસાદ ઉમરપાડાની મોહન જે નદી છે તે ગાંડીતુર બની છે। પાણીના વહેણમાં રસ્તો ધોવાયો છે। મોહન નદીના પાણીના વહેણમાં ઉમરપાડાથી ચંદ્રપાડા જવાનો માર્ગ બેસી ગયો છે। તો મોહન નદી ઉપર બનાવેલ બ્રિજ ભારે વરસાદથી અંદર ધોવાઈ ગયો છે અને ઉમરપાડાથી ચંદ્રપાડાને જોડતા માર્ગ ઉપર રોડ ધોવાઈ જતા સ્થાનિકોને હાલાકી પડી છે। તો વાહન ચાલકો પણ જો અહીંયાથી નીકળે તો એવું આ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડે છે। રસ્તા પરથી તિરાડો પડી ગઈ છે। ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે। 1 વર્ષ પૂર્વે જ આ બ્રિજ બન્યો હતો। બાજુમાં જે અપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો એ ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે। રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે આ રસ્તો। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। તો ઉમરપાડાની મોહન નદી એક તરફ ગાંડીતુર બની છે, બીજી તરફ વરસાદ જે અત્યાર સુધી જે વરસ્યો છે તેમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું। અમારા સહયોગી કેતન આપણી સાથે જોડાઈ ગયા છે અને કેતન આપને જણાવશે કે રોડ રસ્તા થોડા વરસાદમાં જ રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। કેતન જી કેતન તો કેતન પાસે જઈશું, પરંતુ આપણે જણાવી દઈએ કે રોડ રસ્તા કઈ હદથી ધોવાઈ ગયા છે। હજુ 1 વર્ષ પહેલા જ અહીંયા બ્રિજ બન્યો છે અને તેની બાજુનો જે અપ્રોચ રોડ છે તે પાણીની અંદર સમાઈ ગયો, તૂટી ગયો છે। રસ્તા પર તિરાડો પડી ગઈ છે અને જેના કારણે જે સ્થાનિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે ત્યાં જે સુવિધા છે એ થોડી મોડી પહોંચે છે અને એમાં પણ જ્યારે પહોંચે તો કંઈક આ રીતે ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે આ રસ્તાઓ, જેના કારણે ગ્રામજનો પણ પરેશાન છે। એ ભલે પગપાળા ત્યાંથી પસાર થતા હોય કે વાહનો લઈને પસાર થતા હોય, પરંતુ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી કેતન પાસેથી। જી કેતન, રોડ રસ્તા ધોવાઈ ગયા છે, હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે, બ્રિજ પણ હજી નવો બન્યો છે અને અપ્રોચ રોડ ધોવાઈ ગયો। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 15 થી 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો। મોહન નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ હતી, પણ હાલ વરસાદે વિરામ લેતા પાણીમાં ઓસરી જવા પામ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કેમેરામેને કહીશ કે આ જે રોડ જે છે ડામર 1 વર્ષ પૂર્વે બનવા પામ્યો હતો અને સદંતર એ પ્રથમ 15 ઇંચ વરસાદની અંદર જો ધોવાઈ જવા પામ્યો છે, જેના કારણસર ઉમરપાડાથી ચંદ્રપાડા જતા માર્ગ ઉપર આ જે બ્રિજની બાજુમાં જે નવો રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ સદંતર ધોવાઈ જવા પામ્યો છે। દ્રશ્ય કઈ કહી જાય છે કે ઉચ્ચ અધિકારીઓ અને જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો રોડ રસ્તા ધોવાઈ ગયા છે। અમદાવાદમાં અડધો કલાકમાં એવો વરસાદ વરસ્યો કે પૂર્વથી લઈ અને પશ્ચિમના વિસ્તારો પાણી થઈ ગયા છે। કેટલા એવા વિસ્તારો છે જ્યાં વાહનો ડૂબી જાય, એટલે કે વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે। કેટલાક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા, કેટલાય લોકોના જે વાહનો છે તે પણ બંધ પડી ગયા। ખાસ કરીને 2 વ્હીલર બંધ પડી ગયા હતા, સાથે જ જે રિક્ષા છે તે બંધ પડી ગઈ હતી। ઘણી જગ્યાએ ગાડીઓ પણ બંધ પડી ગઈ, એટલા પાણી ભરાઈ ગયા। કોઈક જગ્યાએ 1 ઇંચ તો ક્યાંક 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં। જો કે છેલ્લા ઘણા દિવસથી ગરમી અને બફારો હતો તેનાથી લોકોને રાહત મળી છે। તો પવન સાથે આ વરસાદ હતો, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ વાહન ચલાવવામાં પણ થોડી મુશ્કેલી નડી હતી। શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, મણિનગર તમામ વિસ્તારોમાં, સેટેલાઇટ, પ્રહલાદનગર તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને પાણી કરી નાખ્યું છે। અમદાવાદમાં થોડા વરસાદ થતા પાણી ભરાઈ જવાની સમસ્યા નજીવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાસણા ગામના દ્રશ્યો જે છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં સમગ્ર રસ્તો જે છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાના કારણે બાળકો પણ ગેલમાં આવી ચૂક્યા છે અને બાળકો પણ પાણીમાં રમત કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, તેના દાવા પોકળ સાબિત થતા હોય છે અને વધુ એક વખત આ જ પ્રકારની
જેવી સ્થિતિ વાસણા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો જે છે કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે, લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી હતી ને તે અનુસંધાને વરસાદ જે છે તે થયો છે અને લોકોએ પણ ગરમીમાંથી હાશકારાનો અનુભવ મેળવ્યો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો અને 3-4 દિવસ ઓળઘોળ રહેશે। મેઘરાજા અમદાવાદમાં પણ વરસાદની જોરદાર અસર જોવા મળશે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ વરસાદ આવી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ તે અસર જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘર, દુકાન સર્વત્ર પાણીની અંદર સમાઈ ગયું છે। બેઠા પુલ તો શોધે જડતા નથી ને હજુ પણ 3-4 દિવસ આ જ રીતે જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને જેના કારણે અનરાધાર વરસાદ વરસવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ છે। તો અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી પ્રણવ પાસેથી। પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, અમદાવાદ તો આજે પાણીમાં જાણે કે ડૂબી જ ગયું છે। લગભગ અડધો-પોણો કલાક આ વરસાદ થયો હશે પણ સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું। આ સંધ્યા અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો તે માત્ર 1 ઇંચ વરસાદ સરેરાશ અમદાવાદ શહેરમાં થયો, પરંતુ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 2 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છે, પરંતુ અમદાવાદ પાણી થઈ ગયું છે। અમદાવાદ શહેરનો પ્રી મોન્સૂન પ્લાન જાણે પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે અમદાવાદ શહેરનું અમરાઈવાડી 4 રસ્તા છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। બંને બાજુ જે મુખ્ય રોડ છે તે રોડની અંદર પાણી છે, તે ઉપર પાણી દેખાઈ રહ્યું છે, નીચે માત્ર રસ્તો દેખાઈ રહ્યો છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને બંને સાઈડ આ સ્થિતિ છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં, કારણ કે છેલ્લા અનેક સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને, પરંતુ એકાએક જે વરસાદ થાય છે અને જે રીતે વેધર વિભાગે અનુમાન પણ કર્યું હતું કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થશે, પરંતુ તેમ છતાં પણ જે પ્રી મોન્સૂન પ્લાન છે તેના ઉપર એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે છે અમરાઈવાડી 4 રસ્તાના। પહેલા જ્યારે હું ઊભો હતો મણિનગર વિસ્તારમાં, જે નવા જે વિડીયો અને વિઝ્યુઅલ આવી રહ્યા છે તે રીતે અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે તેમાં નરોડા, સૈદપુર, મોઘા, કુબેરનગર એ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યાં તો કમર સુધી પાણી ઘૂસી ગયા છે અને અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ જોવા મળી રહ્યું છે કે પાણી છે તે ભરાઈ રહ્યા છે। વરસાદ બંધ થયો છે તેને અડધોથી પોણો કલાક થયો, તેમ છતાં પણ જે વરસાદ છે તેના કારણે જે સમસ્યા ઊભી થઈ તે સમસ્યા ફરી ઊભી થઈ રહી છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે, જે વાહનો છે તે ડૂબી ગયા છે, તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અહીંયા રહો છો? કેટલું પાણી? અરે અહીંયા તો બહુ પાણી ભરાવાનું છે, ટીચણ અમારું પાણી છે। હા, દર વર્ષે આ સ્થિતિ થઈ છે? અરે આની કરતા બી આની તો બહુ પાણી ભરાય। અહીંયા તો 7 અમારું પાણી થઈ જાય છે હજુ। હા, અહીંયા તો ફૂલ પાણી આવે છે। આજે ઓછું છે? આતા તો ઓછું પાણી, આ તો કાંઈ છે જ ને, એટલે જોઈએ એટલું પાણી છે જ નહીં। હજી તો બહુ પાણી ભરાય, આ કારખાનામાં પાણી ઘૂસી જાય છે। જો હું દ્રશ્યો બતાવીશ કે જોઈ શકાય છે કે હજુ પણ જે લોકો એના જે કહી રહ્યા છે કે કદાચ હજુ પણ પાણી ઓછું છે, હજુ પણ પાણી ભરાય। જો વરસાદ હજુ વધુ હોત તો ચોક્કસપણે જે આસપાસના જે કારખાનાઓ છે તેમાં પણ આ પાણી જતું રહેત, પરંતુ હાલ જે કહી શકાય કે પ્રી મોન્સૂન પ્લાન ઉપર સૌથી મોટો સવાલ છે આજે ઊભો થઈ રહ્યો છે। અને જે રીતે વરસાદ વરસ્યો છે તે વરસાદને કારણે જે લોકો છે તેને લોકોને મોટું પરેશાની થઈ રહી છે। ખાસ કરીને વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે એ વાહન ચાલકોને સૌથી મોટી પરેશાની થઈ રહી છે કે વરસાદી જે પાણી છે તે પાણી છે તે અહીં ભરાઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે અમરાઈવાડી 4 રસ્તા છે તેના દ્રશ્યો છે, ઉપર મેટ્રો છે, નીચે પાણી છે, તે પાણી છે અને માત્ર અને પાણી દેખાઈ રહ્યું છે। અમદાવાદ શહેરના તો થોડા જ વરસાદમાં જાણે કે અમદાવાદ ડૂબી ગયું છે, થંભી ગયું છે, તેમ છતાં પણ લોકો પોતાના જે કામ માટે બહાર નીકળ્યા છે ત્યાં પહોંચવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। તો અમદાવાદના આ દ્રશ્ય પ્રણવ આપનો આભાર।
અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વિધિવત રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે કે જ્યાં વરસાદ જે છે તેની ધીમી ધારે શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે અમદાવાદીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો જે છે તે અસહ્ય હતો. પહેલો વરસાદ થયા બાદ ઉકળાટ જે છે તેનો અનુભવ થતો હતો, પરંતુ ત્યારબાદ હવે વિધિવત રીતે વરસાદ વરસ્યો છે એટલે કે ક્યાંક શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે રિવરફ્રન્ટ ઉપર લોકો ટહેલતા અને વરસાદની મજા લેતા પણ નજરે પડી રહ્યા છે. એ જ રીતે અમદાવાદમાં ગરમી જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ગરમીમાંથી વરસાદે રાહત અપાવી છે અને રાહતના અનુભવના વચ્ચે લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી જે છે તે કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. અમદાવાદમાં પણ આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ રહેશે તે પ્રકારની પણ આશંકા વ્યક્ત કરી હતી. જોકે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. સાથે સાથે એ પણ છે કે જે ગરજાટ સાથે વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે વરસાદના કારણે લોકોએ પણ હાશકાર અનુભવી રહ્યો છે. જોકે ખેડૂતો પણ વરસાદની તાતી જરૂરિયાત હતી, રાહ જોઈ રહ્યા હતા. તેમની માટે પણ આ વરસાદ જે છે તે આનંદદાયક કહી શકાય તે પ્રકારની પણ લાગણી જે છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી.